वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधार बरनौ रघुबर विमल जस जोदायक फलचार। बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहे हरहु कलेश विकार। मां चिंता विघ्न विनाशनी माडी तू कमलासनी सकत विसहती तू हंसवाहिनी माडी विसहती तू हंसवाहिनी माता दुर्गा देहु राणावावने धींगी धरती में जलाराम बापा ना मूर्ति प्राण प्रतिष्ठा महोत्सव आ त्रिदिवसीय कार्यक्रम में आज प्रथम दिवसनी रात्रिए हूँ ने तमे ज्यारे जागरण करवा माटे भेगा थया छीए त्यारे पवित्र धरती ने वंदन करी पूज्य जलाराम बापाना श्री चरणों में वंदन करी आप सौ वडीलो युवानो माताओं बहनों बाळको आप सौना श्री चरणों में वंदन करीने आजना लोक संस्कृतिना आ डायरानी शुरुआत करवा माटे अमे लोको जई रह्या छीए त्यारे अमारो एक नियम होय छे के आपणे जेना खोळामां बेठा छीए जे धरती में बेठा छीए एक ज देश एवो छे के जेने मां कहेवाय छे એ ભારત દેશમાં બેઠા છે। આ દેશમાં માનું મહાત્મ વધારે છે અને એવી માં હશે ત્યારે મને તમને જોગી જલિયાણ જલારામ બાપા જેવા મહાપુરુષને જન્મ દેનારી પણ કોઈ જગદંબા હશે એટલે માથી મોટું કોઈ નહીં જડધર કે જગદીશ સૌ કોઈ નમાવે શ્રી શંબાની આગળ હાલ્યા। માની વંદનાથી માની સ્તુતિથી મારા શબ્દોની શરૂઆત કરું। અહીંયાથી खूब सरस जाहेरात थई छे सौ दाताश्रीओए अहींया जे वाव्युं छे अत्यारे तो वावणीनुं टाणुं चाले खेडूतो छे खेतरमां वावे छे ई 4 महीना पछी मळशे पण तमे जलाराम बापाना नाम उपर वाव्युं छे साहेब आनुं तमने डबल करीने आपे नहीं तो जोगी जलियाण जलाराम बापा न कहेवाय भलामां। हाजर जवाबी जेनो होकारो मने तमने मळे छे एवा जलाराम बापाना सानिध्यमां हुण तमे मेळ्या छे। एक विश्वास अने भरोसानी वात एवी मां हसे त्यारे अने जलाराम बापाना पात्रमांथी पण तमे वीरबाई माने साइड मूकी दो तो साहेब कथा अधूरी रही जाए। ई पण एक एवी मां मने तमने आ जगतने मळी छे मां वीरबाई मां। त्यारे मारा शब्दनी शरूआत माताजीनी वंदनाथी करूं छुं। हे मां हे भगवती माथी मोटुं कोई नहीं जड़धर के जगदीश सब कोई नमावे श्री शंबानी आगळ हाल्या। पछी एवी मारे अहींयाथी जलाराम बापाना जीवन चरित्रनी वातो करवी छे
લોક સંસ્કૃતિની વાતો કરવી છે. હું વાતોનો માણસ છું. હાસ્યની પણ હળવી વાતો કરવી સંપૂર્ણ મર્યાદામાં. અહીંયા ભાઈઓ બહેનો માતાઓ બાળકો બધા બેઠા છે એટલે સૌની ગરિમા જળવાય એવી રીતે અહીંયાથી હાસ્યની હળવી વાતો પણ કરવી છે. એવા ગીતો ગાવા છે, એવા ભજનો ગાવા છે, તમને આનંદ આવે એવી અહીંયાથી અમારે વાતો ને એવા ગીતો અહીંયાથી અમારે રજૂ કરવાના છે. પણ હમણાં જ અહીંયાથી આપણા ગુજરાતનું જે જાણીતું નામ એન્કરિંગ તરીકે સાહેબ ખૂબ મોટું નામ બેન રશ્મિબેન માણેકને એકવાર વધાવો જોરદાર તાળીઓના ગડગડાટથી. એમણે સર્વને અહીંયાથી આવકાર્યા છે, દાતાશ્રીઓને, આયોજક મિત્રોને, તમામ સ્વયંસેવકોને. કારણ કે બધા જ મળીને જ્યારે કાર્ય કરતા હોય છે ત્યારે આ કાર્યક્રમની સફળતા હોય છે. આજના કાર્યક્રમમાં ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, દેશ દુનિયા જેનું ગૌરવ લઈ શકે, અનેક ભજનો, અનેક ગીતો જેના મુખેથી સાંભળવા એક જીવનનો લાવો છે. અમારા કલા જગતનું ગૌરવ બેન શ્રી પૂનમબેન ગોંડલિયા પધારી રહ્યા છે અને વધાવો જોરદાર તાળીઓના ગડગડાટથી. ત્યારે માતાજીની વંદનાથી માના શબ્દોથી મારા શબ્દોની શરૂઆત કરું છું. ત્યારે માં કેવી હોય છે? હે માં, હે ભગવતી, હે 9 લાખ લોબડિયાળી. कोई नहीं अन जड़ धर के जगदीश पण इन सबको नमावे शीश. ये तो अंबानी आगल वालिया करने सहाय पण जाहेर जुगमा जोगणी ए पानी फटकट पीठड़वा અને સખી આજ નેનો માસ ને પણ રાણાવાવ કલ્યાણ જોગીના ધામમાં એ જોઈ લો કંચન વર્ષા મેં
વાદળ 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 ચમકી બીજ પણ ઓલા રુદાને રાણો હાંભળ્યો એ તો આવી અષાઢી બીજ પધારો જલારામ બાપાના મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા ત્રિદિવસીય મહોત્સવ હોય. અહીંયા જે કલાના સાધકો આવે, દાતાઓ આવે, સેવકો આવે, ગ્રામજનો આવે છે, માત્ર ને માત્ર જલારામ બાપાના મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા છે. પણ સૌ બાપા સાથે એટલા સંકળાયેલા છે, અહીંના ટ્રસ્ટીશ્રીઓ સાથે પણ એટલા સંકળાયેલા છે અને સૌ પોતાનો ભાવ લઈને આવ્યા છે મારા બાપ. અને હજી તો આ અમારા ડાયરાના નંબરિયા પડે છે. પિક્ચર તો આખું બાકી છે. તમે બધા એકવાર વ્યવસ્થિત બધા બેસી જાઓ. આજ ખોટે મોર ટહુકિયાન વાદળ ચમકી વીજ રુદાને રાણો હાંભળ્યો આવી અષાઢી બીજ. પણ અમને કલાકારોને અંદરથી એવો આનંદ છે આજે, જેમ હમણાં બેને વાત કરીને ભાઈ કે આ ગામ મટીને ધામ બન્યું છે. અહીંયા 2-3 એવા દેવસ્થાન છે કે જેનાથી રાણાવાવ ગામ કેતા ગામ ધામ કહેવાની વધારે ઈચ્છા થાય. હે એક બાજુ ડાડો વછરાજ બેઠો છે મારો બાપ, અહીંયા જોગી જલિયાણ જલારામ બાપા બેઠા છે. એટલે અમારી આજે અંદરથી અમને આનંદ કેવો છે વક્તા તરીકે, કલાકાર તરીકે. તો શું કહે છે કવિ દુહામાં? ગિરિવરજા મોરલા અન કન કન પેટ ભરા પણ આજ મારી રતરે આવે ન બોલીએ એ તો મુજા હૈડા ઈ ફાટ મરા. આજની ભજનની લોક ડાયરાની રઢિયાળી રાતે જેને સાંભળવા માટે તમે સૌ પોતાનો કિંમતીને અમૂલ્ય સમય ફાળવીને અત્રે અહીંયા પધાર્યા છો, ત્યારે પરિચય તો એનો આપવાનો હોય જેને તમે ઓળખતા ન હો. પણ 5 વર્ષથી લઈને 95 વર્ષના વૃદ્ધ સુધી જેના ભજનો, જેના ગીતોએ દરેકના દિલમાં સ્થાન લીધું છે, એવા એક સાધુના દીકરી છે. પણ જેનો પૂરો પરિવાર, સાધુના ઘરે તો શું કહેવાનું હોય સાહેબ, એના છોકરા તો ઘોડિયામાં રડતા હોય તો સુરમાં જ રડતા હોય છે. પણ પૂજ્ય બાપુનું ભજન અને એ ભજનને જીવંત રાખવા માટે બહુ નાની ઉંમરમાં અમારા સ્ટેજ ભજનની દુનિયામાં અમે સૌ કલા જગત જેનું ગૌરવ લઈ શકીએ એવું એક ઉજળું નામ. એટલે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત પૂનમબેન ગોંડલિયાને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો મારા બાપ. તેમજ ઘણીવાર આપણી વાડીમાં બાજરો પાકે એટલે આપણને કિંમત ન હોય, નજીકના રિશ્તેદાર હોય એટલે આપણને એમ થાય પોતિકા છે, આપણા પોતાના છે. પણ ગુજરાતના સારા કાર્યક્રમોમાં પછી સામાજિક હોય, રાજકીય હોય, ધાર્મિક કાર્યક્રમો હોય, એન્કરિંગ તરીકે બેન રશ્મિબેનનું એવડું મોટું નામ આપણા સૌનું ગૌરવ છે. એકવાર વધાવો જોરદાર તાળીઓના ગડગડાટથી. અમારા બેન્જો ઉપર સંગત આપે છે બહુ વર્ષોથી. બેન્જોની દુનિયામાં આંગળીના ટેરવે જે નામ બોલાતા હોય એમાંનું એક નામ એટલે મારા
જેટલા વર્ષ થયા ને એટલા વર્ષથી સ્ટેજ ઉપર છે. રાજુભાઈ એવા એવા કલાકારો હારે વગાડ્યું છે કે એ કલાકારો ગુજરી ગયા, પાછા જન્મા, અત્યારે 7મું ભણે છે. એટલા વર્ષથી બેન્જો વગાડે. બોલો રાજુભાઈ મકવાણાને વધાવો જોરદાર તાળીઓના ગડગડાટ છે. અને તબલા ઉપર સંગત આપે છે સાહેબ બહુ બચપનથી, બહુ નાનપણથી જે તબલાની દુનિયામાં એનું જે કામ છે એ પ્રમાણે ઉંમર નથી, પણ સાધુનું સંતાન છે ને ભાઈ, એના પર કૃપા હોય છે. પણ અત્યારે જે સંતવાણીની ધરોહરમાં એક સંતવાણીના કોઈ પણ ગુજરાતના આરાધક અશોક બાપુ વગાડવામાં છે એવી ખબર પડે ઉસ્તાદ તરીકે, એટલે સામેવાળાનો થાક ઉતરી જાય એવું ઉજળું નામ અશોક બાપુ ગોંડલિયાને બધાઓ જોરદાર તાળીઓના ગડગડાટથી. અને એની બાજુમાં સંગત આપે છે સુદામા જેવી કાયા છે, અઢીની મોટર પણ 7.5નું કામ આપશે અમારો કરણ, એને બધાઓ જોરદાર તાળીઓના ગડગડાટથી. મંજીરાના 2 માણીગર અમારે ભાઈ ભરતભાઈ અને નયનભાઈ અને જયેશભાઈ, ઓહો 3 મંજીરાના માણીગર છે. બેનબા પધારો, ઉપર વયા, ઉપર વયા. એટલે મંજીરાના માણીગરોનું બધાઓ જોરદાર તાળીઓના ગડગડાટ. વધારે ચિંતા અમારે શું હોય ખબર? માયકની મોટી ઉપાધિ હોય કે ભાઈ અહીંયા જાય બધું તો બરોબર છે, પણ આખો પ્રોગ્રામનો આધાર માઇક ઉપર હોય. હું તો રોજના માટે કહું છું, એક ડાયરામાં સારા માઇક અને જીવનમાં સારા વાઇફ, ખાસ જરૂર છે બેનો, ખાસ સાંભળજો. ડાયરામાં સારા માઇક અને જીવનમાં સારા વાઇફ. આજે એલકે સાઉન્ડ અમને એવું મળ્યું છે કે સાઉન્ડ કરતા ઓપરેટર પોતે ભજનનો પ્યાસી હોય ને, એટલે કલાકારને સમજીને વગાડતો હોય. નહીતર સામાન 2 ખટારા નાખ્યો હોય પણ એને ભજનનો વિષય જ ન હોય, તમે કરો શું? આપણે કોલમ ઉપર ગલોટિયા ખાઈ તો થાય, પણ અમારા ભરતભાઈ તો ભજનનો ફેરું છે યાર. વધાવો એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ થઈ. એલકે સાઉન્ડ અને વિડીયો વાળા એના કરતા સારા છે. જેવા આપણે છીએ એવા કચકડાના કેમેરામાં કેદ કરી લેશે. હવે કાલની આપણને ખબર નથી ભાઈ શું થવાનું છે, પણ જેવા છીએ એવા આજ આપણે બેઠા હશું તો આમાં આવી જશે, આટા મારતા હશું તો આવી જાય, ઊભા હશું તો આવી જાય, રૂપિયાની ઘોર કરતા હશું તો આવી જાય, કોક ઉડાડવા આવતું છે ને આપણે ના પાડતા હશું તો કેમેરામાં આવી જાય. હા, આનું તો બહુ નજર હોય કેમેરાવાળા, બધી નજર રાખે. એટલે આ લાઈવ છે ભાઈ, લઈને કયો સ્ટુડિયો છે આપણે? ગાત્રાડ આપણું જ છે. વાહ દોસ્ત, બહુ જાજા આમના ચાહકો છે. ગાત્રા સ્ટુડિયો, એમને બધાઓ જોરદાર તાળીઓના ગડગડાટથી સાહેબ. આ કાર્યક્રમ પછી તમે ડીલા યુટ્યુબ ચેનલમાં જોઈ શકશો. ગાત્રાડ ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી વધારે વધારે શેર કરજો. અને ખાસ કરીને સાહેબ આવા વરસાદી વાતાવરણમાં અત્યારે ગુજરાતમાં નવરાત્રીમાં ગરબા રમવા માટે કાજુ કતરી લેવી કે તાલપત્રી લેવી નક્કી નથી થતું. રેનકોટ લેવો કે ગરબો લેવો નક્કી નથી થતું. એવા વાતાવરણમાં અત્યારે ઉત્તર ગુજરાતમાં ચાલુ છે, દક્ષિણ ગુજરાતમાં ચાલુ છે, પણ અહીંયા આપણે આજના કાર્યક્રમને માણી શકીએ. આટલી બધી ગુજરાતમાં આગાહી વરસાદની છે છતાં જલારામ બાપાની કૃપા છે. વધાવો તાળીઓના ગડગડાટથી. મારા બાપ બેઠો છે, ઉપાધિ કાંઈ તું કરીમાં હજી હું બાપ બેઠો છું, જગતમાં કોઈથી ડરીમાં જલિયાણ જોગી હજી હું બાપ બેઠો છું. સાહેબ રાણા વાવમાં બાપ બેઠો છે, એટલે આપણે અહીંયા આનંદ કરી રહ્યા છે. ત્યારે મારી વાતની શરૂઆત કરતા હું એવો કલાકાર નથી, એવો કોઈ મારો આકાર નથી, અને હાવ પાછો બેકાર નથી. તમને મજા કરાવી છે એ વાત ફાઇનલ છે આજે. કારણ કે પ્રવીણભાઈનો મને ફોન આવ્યો કે પોપટભાઈ પ્રોગ્રામ કરવાનો છે. મેં કીધું બોલો શું નિમિત્તે? મને કે જલારામ બાપાનું મંદિર છે. એટલે મને ખબર પડી ગઈ જલારામ બાપાને હું દિલથી માનું છું. મેં કીધું તો આપણા લોહાણા સમાજ? મને કે હા. મેં કીધું આ કઈ રીતે ભેગું થયું? મને કે કાં? મેં કીધું લોહાણા સમાજનો પ્રોગ્રામ, જલારામ બાપાનું મંદિર, તમે મને ફોન કરો છો, આ મને કૃપા લાગે. મને કે આપણે બધા પારિવારિક જોડાણેલા છે એકબીજાની સાથે, ઘર જેવો પ્રોગ્રામ છે. એટલે મને કે બિલમાં ઓછું રાખજો, દિલથી આવજો. આજે અમે દિલથી આવ્યા છીએ. હા, આજે અમે દિલથી આવ્યા છીએ, બિલથી નથી આવ્યા. બિલથી આવ્યા એ તો દાડીએ જાય ગયા કહેવાય. આજ દાડીએ નથી આવ્યા મારા બાપ. અમે જલિયાણ જોગીને રાજી કરવા માટે આવ્યા છીએ. કારણ કે જેવો તેવો બાપ નથી, હું
ગૌરવ સાથે મારા જ્યાં જ્યાં કાર્યક્રમો હોય, દેશ દુનિયામાં પ્રોગ્રામ હોય ત્યારે હું ગૌરવથી કહી શકું ગુજરાતથી આવું છું. અને ગુજરાતમાં નહીં પણ વિશ્વમાં એક ધામ એવું છે કે જ્યાં રૂપિયો દાન નથી સ્વીકારાતું, એ વીરપુર આપણું જલિયાણ જોગીનું ધામ છે. મારા બાપા ગૌરવ છે આપણા માટે. આનાથી બીજું શું ગૌરવ લઈ શકીએ આપણે? અને ત્યારે મને કહેતા આનંદ થાય કે આજનો કેવો આનંદ છે, આજ કેવો ઉત્સવ છે. ત્યારે ધમકડા દુરદા હુંદણ તક મહેતક મોર મલાર ગીરા ધમકડા દુરદા હુંદણ તક મહેતક મોર મલાર ગીરા તઉ પિયુ પિયુ શબ્દ પુકાર ચાતક પિયુ પિયુ કોકિલ કંઠ ગીરા બરસા ઘરર ઘરર ગમ ઓર બાજેજી 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 નવનિર્મિત મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રિદિવસીય કાર્યક્રમમાં પ્રથમ રાત્રિએ સંતવાણી લોકડાયરાનો કાર્યક્રમ ઉપસ્થિત સર્વે વડીલો, માતાઓ, બહેનો, મુરબ્બી, યુવાન દોસ્તો, મારા નાના નાના ભૂલકાઓ, બાળકો બધાના શ્રીચરણોમાં પ્રણામ કરીને આજના શુભ શરૂઆત કાર્યક્રમની માતાજીની વંદનાથી કરી છે કે હે માં, હે જગતજનની માથી મોટું કોઈ નહીં, જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે, શ્રી સંબાની આગળ આલિયા માં ઈ માં છે સાહેબ. તમામ દેશ આપ તો મારા કરતા વધારે બધા બાર પણ તમારા સંબંધી રહેતા હશે, તમે પણ આવતા જતા હશો, કારણ કે અમને જાજા બાર તમારા લોકો લઈ જાય છે એટલે મને ખબર છે. એટલે જો વિશ્વની મહાસત્તા અમેરિકા, એને માં નથી કહેવાતું, લંડન ને માં નથી કહેવાતું, ઓસ્ટ્રેલિયા ને માં નથી કહેવાતું, એક દેશ તમે લઈ લો, કોઈ દેશને માં નથી કહેવાતું. એક જ દેશ એવો છે ભારત, જેને માં કહેવાય છે. માં ત્યારે જ કહેવાય, માં ત્યારે જ કહેવાને અધિકાર છે કે જેની કાંખમાં છોકરું રમતું હોય એને જ માં કહેવાનો અધિકાર છે. ભારતને માં એટલે કહેવાય સાહેબ, ગુજરાત જેવું છોકરું એની કાંખમાં રમે છે એટલે ભારતને માં કહેવાય છે. શું કામ? કે જલારામ બાપા જેવા, ભોજલરામ બાપા જેવા, વાલમરામ બાપા જેવા મહાપુરુષો સંતો મને તમને સૌરાષ્ટ્રની ભૂમિમાંથી મળ્યા છે, ગુજરાતની ભૂમિમાંથી મળ્યા છે. અને ગુજરાત જેવું છોકરું ભારતની કાંખમાં બેઠું છે ને એટલે ભારતને માં કહેવાય. અને આ એક જ દેશની માં મર્યાદામાં જીવે છે, ભારતમાં. બાકી મર્યાદાના બહાર બહુ સાટા નથી, અમે તો બહુ ભટકા. આઈની તમામ સ્ત્રીને ખબર છે, એક ડગલું ભરતા પહેલા 100 વાર વિચાર કરી લે. હવે તમે વિચાર કરો, અનક્ષેત્રની શરૂઆત તો જલિયાણ જોગી જલારામ બાપાએ કરી હતી. એક છાબડામાં તમે આ દેશના પુરુષને મૂકી દો ને એક છાબડામાં સ્ત્રીને મૂકી દો, ભારોભાર કાંટો કાટ થાય. વિચાર તો કરો તમે. આજના આ બધા અમને એમ કે તમે જલારામ બાપાને એટલા બધા વખાણ કરો છો, તમે આ સમાજના એટલા બધા વખાણ કરો. વખાણ કરવા અમારો ધંધો નથી, વખાણ અમે રૂપિયાથી નથી કરતા, પણ સત્ય જે છે અમે જ્યાં સુધી જાણીએ છીએ ત્યાં સુધી. તમે કોઈના ઘરે જઈને કહેજો કે આ દીકરા કોના છે એટલે તરત કહેશે કે ભાઈ તો કાળિયા ઠાકરની કૃપા છે, 4 છોકરા છે. આપણે એમ કહીએ રોડ ટચ 100 વીઘા જમીન, તો કે ભાઈ એ તો એની કૃપા છે બાપા, નહીં તો અમારે તો પહેલાં ક્યાં 3 પેઢી પહેલાં કાંઈ હતું, 100 વીઘા જમીન આપીશ. આપણે કે આખું કોમ્પ્લેક્સ ઊભું કર્યું છે આ બધું, હે ભાઈ એ બધી ભગવાનની કૃપા છે બાપા, અમારું એમાં કાંઈ છે નહીં. આપણે કીધે આ A1 મર્સિડીઝ તો હમણાં લાવ્યા લાગો, હા એ બધી ભાઈ ઠાકરની કૃપા છે બાપા, આપણું કાંઈ નથી. બંગલા તો કે ઠાકરના, દીકરા તો કે ઠાકરના, કોમ્પ્લેક્સ તો કે ઠાકરનું, મકાન તો કે ઠાકરની કૃપા, મર્સિડીઝ તો કે ઠાકરની કૃપા. અને એ જ વ્યક્તિની ઘરવાળી સામે લાંબો હાથ કરીને કહેજો કે આ એટલે કે એ આપણી હો ભાઈ, હા એ આપણું ભાઈ. એ કોઈ એમ કે એ ઠાકરની કૃપા? વિશ્વમાં એક જલિયાણ જોગી વીરપુરમાં કહી દીધું હતું કે એ તારી છે, તું લેતો જાજે આ ભલા માણસ.
હે એમ કહી દીધું તારી છે લેતો જા. અને અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણ પરમાત્મા આવ્યો તો ખરો, માગતા તો મગાઈ દઉં સાહેબ, પણ સાંભળજો, આ દેશનો પુરુષ ઉજળો કોનાથી છે? રોટલાથી. રોટલો ઉજળો કોનાથી છે? આ સ્ત્રી શક્તિથી. અને શક્તિથી જીવનમાં શક્તિ નીકળી જાય એટલે શક્તિ વગર શિવ પણ અધૂરા છે સાહેબ. આની રજા વગર કાંઈ ન થાય. ભૂકા કાઢી નાખે યાર. તમે ખાલી કલ્પના કરો કે એ સંત મહાપુરુષ આવી અને જલારામ બાપા હળી કાઢીને ત્યાં જાય અને ખાલી એમ કે બોલો શું મહાત્મા આપની સેવા કરું, તો કે સેવા કરે એવું કોઈ છે નહીં, વૃદ્ધ શરીર થયું છે, ગઢપણ ભરડો મારી ગયું છે, કોઈ સેવા કરે એવું હોય તો હું લેવા માટે આવ્યો છું, વીરબાઈનો હાથ માગવા માટે આવ્યો છું. જલારામ બાપાએ આય નથી પાડી, નાય નથી પાડી. તમે જોજો, જલારામ બાપાએ હા હું આપું છું એમ નથી કીધું અને નાય ન પાડી. કારણ કે ભોજલરામ બાપાએ કહી દીધું હતું, જલારામ હો ખોટા ખાઈ જાય ને પછી હાથસો એક આવશે એને ઓળખી લેજે મારા બાપ. અને જલિયાણ જોગી બીજ કે જબુ કે મોતી પરણી લીધું સાહેબ. અને જેની માંગણી ઉપરથી ખબર પડી ગઈ કાંઈક કાંઈક અલગ છે. અને ધીરા 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 ડગલા માંડતા માંડતા સાધુ પાસેથી આવી અને વીરબાઈ માની સામે જલિયાણ જોગી જ્યાં ડગલા માંડે ને બાપ, એ વખતે વીરબાઈ માં રોટલા કરતા કરતા લોટવાળા હાથે સાહેબ ઊભા થઈ ગયા અને ડગલા માંડીને જલારામ બાપાની હામા વીરબાઈમાં આવ્યા. અને જલારામ બાપા પાસે આવીને એટલું જ કીધું હતું કે જલિયાણ મુંજાતાની હો, આની માંગ જુદી છે એટલે ઓળખી લેજો, એ બીજો કોઈ ન હોય, એ પોતે દ્વારકા વાળો જ હોય, એમાં બીજી વાત ન આવે. હવે એને કાંઈ કહેતા નહીં. અને વીરબાઈમાં સામેથી જઈ અને કીધું કે લ્યો બાપુ હું આવી છું સેવા કરવા માટે, શું મારે સેવા કરવી, હાલો તમારી સાથે આવી જાઓ. વિચાર કરજો, વીરપુરનું પાદર છે અને એ વખતે અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણ પરમાત્મા વિચાર કરે છે કે ઓ આવ્યો તો મજાક કરવા ને સાચું થયું, આવ્યો તો મજાક કરવા અને સાચું થયું, હવે કરવું શું? એટલે ગામના પાદરમાં વીરબાઈ માને બેસાડીને એટલું કીધું તું, તમે થોડી વાર અહીંયા બેસો, આ જોડીને દંડો અહીંયા રાખો, હમણાં હું ગામમાં થોડીક ટેલ કરીને પાછો આવું છું. થોડીક ટેલ કરીને ગામમાં પાછો આવું. એટલું કઈ વીરબાઈ માને ત્યાં બેસાડી અને જોડીને દંડો મૂકીને ગયો સાહેબ. હજી પાછો ન થયો અને જોડીને દંડો આજની તારીખે વીરપુરમાં છે, તમે જાઓ દર્શન કરજો બાપ. ઈ જોગી જલિયા એમ નામ નથી થવા. એક જણાને મેં કીધું આપણને હવારમાં મેં કીધું સુઈ જઈએ એટલે નાનું મૃત્યુ છે સાહેબ. મેં કીધું આપણે સુઈ જાય તો હવારમાં મેં કીધું જલારામ જગાડે. મને કે નહીં હો ભાઈ, મને તો આલારામ જગાડે. અમુકને લડી જ લેવું એને તમે શું કરો? મેં કીધું રવા દે ભાઈ, આપણે સુઈ જઈએ પછી સવારે આપણને જલારામ જગાડે. મને કે નહીં, મને આલારામ જગાડે. પછી મેં એને બાજુમાં બેસાડીને કીધું, મને કે તમે શું કહેવા માંગો છો? મેં કીધું તું શું કહેવા માંગે? એ કે તમે કહો જલારામ જગાડે, પણ હું તો આલારામ ટાઈમે મૂકીને 6 વાગે આલારામ મૂકી દઉં, એટલે 6 વાગે આલારામ વાગે પછી જ હું જાગું. મેં કીધું ઈ જ તને વાત કહેવા જઈ રહ્યો છું કે 6 વાગે તારું આલારામ જાગે ને એ પહેલાં જલારામ તને જગાડે ને એટલે આલારામ સંભળાય છે ભાઈ, નહીં તો રેશન કાર્ડમાંથી નામ ભૂલી જાય. હાથ આલારામ ઢોલ વગાડી તોય ન બેઠો થાય. અમુકને લડી લેવું છે ને, પણ વાત મારી હતી એલ કે સાઉન્ડ માઇક બહુ સારા. એક જીવનમાં સારા વાઇફ, ડાયરામાં સારા માઇક. ફરક એટલો છે માઇકની સાલું સામે બોલાય ખરું, અડધું તમારે સમજવાનું. પાછું આને બંધ ચાલુ કરવાની સ્વિચ આવે, બહુ દેકારો થઈ જાય ને અવાજ વધી જાય તો માઇક થોડીક વાર માટે બંધ થાય. અડધું તમારે રાણાવાવમાં અડધું ન સમજે, બીજે ક્યાં સમજે ગયો? એ પછી બંધ ન થાય. અને આમાં એક મોટામાં મોટો ફાયદો એ છે, ન ફાવે તો હોંઘા મોંઘું આને ભંગારમાં દેવાય, ઓલામાં પછી કાંઈ ન થાય. હા પણ સાહેબ જલારામ બાપાને ઇતિહાસ કહેવા બેસી તો રાયતુની રાયતુ ટૂંકી પડી જાય. પણ ક્યારે જલિયાણ જોગી અનક્ષત્રના હરિહરના સાહેબ કોઈ જગ્યાએ ક્યાંય ખબર ન પડતી. એ ટાઈમમાં હરિહર ચાલુ કરાયું, પણ એના માટે ભોજલરામ બાપા જેવા મહાપુરુષ સંત ગુરુની કૃપા હતી ને, પરિપક્વ થયા. ગુરુ કૃપા વગર કોઈ વસ્તુ શક્ય નથી. એક વખત ભોજલરામ બાપા પાસે વાલમરામ બાપા જલારામ બાપાના ગુરુભાઈ એટલે ગારિયાધાર, ક્યારેક આવો તો દર્શન કરજો. ગારિયાધારમાં પણ એવડી વાલમરામ બાપાની જગ્યા છે. આ બંને ગુરુભાઈઓ છે.
સેવા કરીને કામ પૂરું થઈ ગયું એટલે ભોજલરામ બાપા પાસે જઈને જલારામ બાપા એટલું બોલ્યા કે બાપા હવે હું ક્યાં પડું, કામ પૂરું થઈ ગયું. આપણે એમ કહીએ કે ભાઈ હવે મારું કામ પૂરું થઈ ગયું, મારે ક્યાં કઈ જગ્યાએ સુવાનું છે, કઈ જગ્યાએ બેસવાનું છે. એટલે બાપાએ એવું પૂછ્યું જલારામ બાપાએ કે હવે બાપા હું ક્યાં પડું. એટલે બાપાએ મજાક મસ્તીમાં એમ કીધું કે હવે પાઇટમાં, તમે પાઇટમાં પડો. અને પોહ મહિનાની કડકડતી ટાઈટ હતી સાહેબ. મારી વાત ઉપર ધ્યાન આપજો, કદાચ અજાણી વાત તમને લાગશે, પણ જલારામ બાપાએ એ વખતે કડકડતી પોહ મહિનાની ટાઈટમાં ગુરુ મહારાજે કીધું એના વચનમાં બીજો ફેર ન પડે. એટલે આશ્રમની બાજુમાં તળાવ હાલ્યું જતું હતું. તળાવની જે ખાડો કહેવાય ને, ધરો ભર્યો હોય ને, એને પાઇટ કહેવામાં આવે. એ પાઇટમાં જઈને રાતના 2 વાગે સાહેબ ગળાડૂબ પાણીમાં જલારામ બાપા ઊભા રહી ગયા. અને સવારના 4 વાગ્યા ભોજલરામ બાપા જાગે છે, સ્નાન કરવા માટે નીકળે છે. અને ધીરે 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 ડગલા માંડતા 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 બરોબર પાછળ જાય. અને જે ધરામાં, જે પાઇટમાં ભોજલરામ બાપાને સ્નાન કરવા જવું, અને સ્નાન કરવા જાય ત્યાં એને એક ગળાડૂબ અંદર ઉભેલા વ્યક્તિ દેખાણા. એટલે ભોજલરામ બાપાએ પૂછ્યું, કોણ? બાપા હું જલિયાણ. અરે અહીંયા શું કરે? કે બાપા તમે તો કીધું. શું? મેં તમને પૂછ્યું 2 વાગે બધું આશ્રમનું કામ પૂરું થઈ ગયું, સેવા પૂરી થઈ ગઈ, એટલે મેં તમને પૂછ્યું કે હવે હું ક્યાં પડું, તો તમે કીધું પાઇટમાં. હું પાઇટમાં પડ્યો. એટલે આ ભાઈ મેં તને હિંડોળાની પાઇટમાં સુવાનું કીધું તું, તો કે ગુરુ કે એ મારે માનવું પડે. પોહ મહિનાની કડકડતી ઠંડીમાં સાહેબ 4 કલાક નદીની પાઇટમાં ઊભું રહેવું ને, એ જલિયાણ જોગી ગુરુની કૃપાથી અનક્ષત્ર વિશ્વમાં એની જગ્યાઓમાં દાન ન લેવા પડે. ઈ કંઈક કરી શકે, બાકી કામ કરવાની આળહે ઘરેથી નીકળી જાય, બૈરાઓના ત્રાસથી ઘરેથી નીકળી જાય. છે હરિકાલાલ સાંભળ્યા ભજન કરી લે ભગવાન, એના કોઈ દી શ્રી કલ્યાણ થાય નહીં. હા, અમારે અહીંયાથી એક જણો નીકળી ગયો, જુનાગઢ શિવરાત્રીના મેળામાં ધૂણો દખાયો ભાઈ. એમાં એક જણો બરોબર અમારા ભાવનગર વિસ્તારનો આવ્યો. એને કીધું ઓમ નમો નારાયણ. હા કે ઓમ નમો નારાયણ. બાપુની જટા બધી ગયેલી, ભભૂત લગાવેલી. हाँ ये बच्चा क्या बात है? बोलो अलवेग दिन के बापू मुझे ऐसा मंत्र दो, वो मंत्र घरे जाके जय बेन पण અહીંયા રશ્મિબેન પણ બેઠા છે. નહીતર અમારા સ્ટેજ પર કદાચ એકલા જેન્ટ્સ કલાકાર હોય ને, પુરુષો જ હોય ને, છતાંય નર નારી તો હોય જ. અમારા વાદકમાં એવું છે. આ તબલા છે એ એક સ્ત્રી છે ને એક પુરુષ છે. જોજો તમને અહીંયા હું આંકડે પ્રૂફ કરાવી દઉં. આ બાજુની છે ને, આ બાજુ જે તબલું છે ને એ સ્ત્રી છે, નારી છે. બાપુ વગાડો. જો આ નારી છે, વગાડો એક વાર. આને 2 કાળે મેળ કરી નાખ્યું. એને એમ ખબર પડી ગઈ કે મારો ગળાનો અવાજનો સૂર 2 કાળાનો છે, તો 2 કાળે એને મેળ કરી નાખ્યો. હવે હું અડધી કલાક બોલું, 15 મિનિટ બોલું, 5 મિનિટ બોલું કે કલાક ગાઉં, ત્યાં સુધી એ 2 કાળામાં એક સૂર નીચે નહીં આવે ને એક સૂર ઉપર નહીં. એની મર્યાદાની એને ખબર છે. મારો આ સૂર તાલ રહેશે. આ સ્ત્રી. હવે આપણે આઈન પા જોજો, આ આપણે બધા કારુના અમારે એન્કરિંગ ભાઈ કે આઈન પાવી આવો, આઈન પાવી આવો, પણ એમ થોડા આવે. ગમે ત્યાં પોગી જવાનું. હા, આમાં એવું છે બધું. હવે એક બેને એના સાસુને કીધું, એક બેને એના સાસુને કીધું, સાસુમાં તો કે હા 2000 રૂપિયા આપો. તો શું કામ? 2000 રૂપિયા આપો, કામ છે. અરે કે પણ 2000 રૂપિયા તારે કરવા શું? કે મારે પાર્લરમાં બાકી રખાવીને આવી છું, એટલે પાછું જવું છે પાર્લરમાં પૈસા આપવા માટે. અરે કે પણ બેટા 2000 રૂપિયાનું તું કરીશ શું? અરે કે પણ 6000ના બિલ થયું છે, 4000 રૂપિયા મેં આપ્યા, 2000 બાકી તમે મને ફટાફટ આપો. તો પણ એવું તે શું કામ કરાયું કે 6000 રૂપિયા બિલ થયું? એ કે 2000 રૂપિયા આપો ને મમ્મી, તમને કીધું ને મેં, મારે વાળ સીધા કરાવવાના હતા. એટલે એના સાસુમાં કે પણ વાળ સીધા કરાવવા પાર્લરમાં જવું જ પડે. સાસુમાં હળવેક દિન કીધું, હે બેટા આ વાળ સીધા ઘરે ન થાય? ઘરે ન થાય. અરે કે પણ 6-6000 રૂપિયા દઈને પાર્લરમાં વાળ સીધા કરાવવા થોડું જવાનું હોય, આ ઘરે સીધા કરી નાખતી હોય તો? એ કે ઘરે ન થાય. એકવાર કીધું ને તમને 4000 દીધા ને, 2 બાકી છે, લાવો ફટાફટ 6000 રૂપિયા મારે પૂરા કરવા પડે એમ છે. ત્યારે એની સાસુમાં એટલું જ કીધું કે હે બેટા વાળ સીધા ઘરે ન થાય, પાકું? તો ન થાય. ત્યારે સાસુમાં એટલું કીધું, મારો 22 વર્ષનો દીકરો 2 વર્ષમાં સીધો થઈ ગયો,
અને વાળ સીધા નહીં થાય. આ કોઈ દી મનસુર એમ સિવાય ખાતો નહીં, અત્યારે હરીગવાનું શાક ઉપાડે, કઢીની ઝપટું કરે. આટલો 22 વર્ષનો સુધાર્યો, બે વાળ સીધા તારા બે નહીં થઈ શકે. હા, મજા છે ને, દાંપત્ય જીવનની મજા છે. હા, અત્યારે જો હવે આગળ આષાઢ મહિનો ચાલુ થઈ ગયો, હવે શ્રાવણ આવશે. શ્રાવણમાં દીકરીઓને વ્રતો આવશે, મોળાકત ને જયા પાર્વતી, સાકરિયા સોમવાર, ભાખરિયા સોમવાર. તે અમે બહાર ગયા ને તે પ્રશ્ન કર્યો મને કે તમારે ત્યાં સૌરાષ્ટ્ર અને ગુજરાત અને ભારતમાં જ તે દીકરીઓ વ્રત રહે છે, એનું કારણ શું? કેમ એને આટલા બધા વ્રત રહેવા પડે છે? મોળાકતના જાગરણ, જયા પાર્વતીના જાગરણ, હાકરિયા હોમવાર, ભાખરિયા હોમવાર, આડા હોમવાર, ઊભા હોમરા. મેં કીધું અમારે ત્યાં દીકરીઓ એટલે વ્રત રહે છે કે જીવન સાથી સારા મળે એટલે રહે છે. એ બિચારીઓ ટ્રાય કરે છે, પછી તો ભાગ્યમાં હોય એ જ મળે. હા, પણ પ્રયત્ન કરે છે. 1 રાત 2 રાત ને 5 રાત શ્રાવણ મહિનામાં દીકરી જાગે એને જાગરણ કહેવાય. અમે 20 વર્ષથી જાગી છીએ, આને ઉજાગરા કહેવાય. બહેનોને જાગરણ આવે છે. તે મને કે બહેનો જ રહે છે, પુરુષો ન રહે? સારું જીવન સાથી મેળવવા માટે પુરુષોને કઈ વ્રત નહીં કરવાના? મેં કીધું બહેનોએ વ્રત કરવા જરૂરી છે. કેમ કે પુરુષોને વ્રત કરવાની જરૂરત નથી. શું કામ? ખબર ને ભરોસો જ છે મારા દેશની શક્તિ છે ને, એ ઘરે લગ્ન થઈને આવે ને એટલે લક્ષ્મી જ છે, એમાં બીજી વાત ન હોય. એના માટે વ્રત ન રહેવાના હોય, 100% સોનું જ હોય છે, એમાં બીજી વાત જ ન હોય. આપણામાં 19મી લાગે એટલે એ વ્રત રહે કે આમાંથી સારું મળે એમ. તોય અમુકને નથી બટકી ગયા બોલો. હા હા, 2 પતિ પત્ની મંદિરે ગયા ને, બોલો જલારામ બાપાના મંદિરે જઈને કે ઓલી બેન કે હે જલારામ બાપા મને ભવો ભવ આપત્તિ મળવો જોવે. ઓલો પડખેથી બોલીને કે જલારામ બાપા પાછો સેલો જ ભવ હોવો જોવે. હો, હેરાન થઈ ગયો છું બાપા. બહુ મજાની વાત છે સાહેબ. એટલે હું તમને પેટ ભરીને હસાવવાનો છું. આજે એટલા દાંત કઢાવા અને હજી જલારામ બાપાના એવા ઇતિહાસ અને પ્રસંગો કહેવા છે. પણ મૂળ મારે અહીંયાથી તમને એક સંદેશો એ આપવાનો છે. મારા બાપ, આજ પ્રથમ રાત્રિ ત્રિદિવસીયમાં પહેલી રાત્રિનું જાગરણ છે. તમને આનંદ આવે એવા અમારા જરૂર અહીંયાથી પ્રયત્ન હશે. અમારી કોઈ એવી વાત નહીં હોય કે જ્ઞાનના થર કાઢીને તમને નકરી જ્ઞાનની વાતો આપી, કારણ કે એ વાતો ક્યાં દેવાની હોય કે જ્યાં અજ્ઞાન લોકો બેઠા હોય. પણ અહીંયા તો જ્ઞાની લોકો બેઠા છે સાહેબ. જય જલિયાણ, કર કલ્યાણ. જલિયાણનું નામ લ્યો અને કલ્યાણ થઈ જતું હોય એ સમાજ મારા સામે બેઠો છું. જે સમાજમાં જલારામ બાપા પ્રગટ થયા છે, જે સમાજમાં જલારામ બાપા અવતર્યા છે, અને જે સમાજમાં વીરબાઈમાં જેવી માં સાહેબ, આ દેશને ટુકડો શું કહેવાય, પત્નીવ્રતા પતિવ્રતા ધર્મ શું કહેવાય, આ દેશની ફરજ શું આવે, એ શીખવું હોય ને તો વીરબાઈ માની ક્યારેક વાત સાંભળી લેવાની. જ્યારે એકચ્યુઅલી આપઘાત કરવાનો વિચાર આવે ત્યારે વીરબાઈ માની કથા સાંભળી લેવાની. એમાં બધું છે જ. વ્રત તો જલારામ બાપાને હતું, વીરબાઈ માને નહોતું. પણ હારો હાર બાજુમાં ઊભા રહે ને એને ધર્મપત્ની કહેવાય. હારો હાર ડીસું પાણીપુરીને ઉપાડે ને એને પત્ની કહેવાય. 35 વર્ષ પતાવી દે. હા, ધર્મપત્ની એને કહેવાય સાહેબ, જ્યારે જરૂર પડે ત્યારે. તો અહીંયા આપણા કોઈક પણ કાર્યની શુભ શરૂઆત ગરબા ગણેશની વંદના સિવાય જો આપણે શરૂઆત કરીએ તો એ શરૂઆત હોતી નથી. થોડું ઉણપ લાગે, અધૂરું લાગે. કારણ કે સનાતન વૈદિક પરંપરામાં ગણપતિ વંદના એ આપણી કોઈ પણ કાર્યની શરૂઆતમાં હોય છે. ત્યારે એવા જલારામ બાપાના ભજનો, ગણેશજીની વંદના અને બીજા દોરમાં, બીજા રાઉન્ડમાં હું ફરીવાર જ્યારે પાછો આવું ત્યારે તમને પેટ ભરીને હસાવીશ. કારણ કે હજી આ માત્ર ને માત્ર નમરિયા પડ્યા છે. તમે બધા આવતા જાઓ છો, સૌ પોતપોતાનું સ્થાન લઈને બેસી જાઓ. સમયની મર્યાદામાં, એટલે કે વરસાદી વાતાવરણમાં તમને તકલીફ ન થાય એના બધા જ પ્રયત્નો. અહીંયા ઓલરેડી કુલરની વ્યવસ્થા રાખી છે. વરસાદનું પાણી ન પડે એટલે 2 પટાળનો મંડપ પણ રાખ્યો છે. બેસવા માટે સારી પાથરવાની વ્યવસ્થા રાખી છે. વડીલો માટે, સિનિયર સિટીઝન માટે સોફા, મહેમાનો માટે ખુરશી, બધું જ રાખ્યું છે. એકવાર કમિટીના જે કાર્યકર્તા મિત્રો છે એને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. મારા બાપ, આ ચોમાસાની આ ઋતુમાં તમારા માટે, હા, અને ચા અને પાણીની પણ વ્યવસ્થા પાછળ રાખી છે. આ ટાઈમે જે ચા પીતા હોય એ અહીંયા જઈને ઝપટ કરી લેજો અને અહીંયા આવીને એનું વળતર આપી જાજો. આ હું કહું છું. ભાઈએ તો મને એવું કીધું ચા પાણીની પ્રસાદી લેજો. પણ ભરેલી વાદળીઓ જ્યારે બેઠી છે, જેમ આકાશમાં જેમ વાદળીઓ અત્યારે ભરેલી કાળા ડિબાંગ વાદળા જેમ વરસવા માટે તૈયાર છે, એને ધરતી માથે આવવું છે, એને વરહવું છે,
એમ અહીંયા પણ ભરેલી વાદળીઓ બેઠી છે, જેને જલારામ બાપાના નામ ઉપર વરહવું છે. અને જલારામ બાપાના નામ ઉપર જે વરહી જાય, જલિયાણ જોગી એની 71 પેઢીમાં કાયમિક માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ રૂપે બાપ વરસતા હોય છે. તો તમને મજા આવે ત્યાં છૂટાની વ્યવસ્થા છે, છૂટા લઈ જાજો. અહીંયાથી પૂનમબેન ગાતા હોય, મને ક્યારેક ક્યારેક વચ્ચે એવું લાગશે તો હું પણ ગાઈશ, પણ અત્યારે વિશેષ અને વધારે સમય લેતા પહેલા આપ સૌનું અહીંયા ફરી હાર્દિક સ્વાગત કરું છું. જે મહેમાનો પધાર્યા છો, ગ્રામજનો પધાર્યા છો, જ્ઞાતિજનો પધાર્યા છો, આપ સૌનો સાથ અને સહકારથી આ ચોમાસાની ઋતુમાં તમે બધા એકત્રિત થઈ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એટલે સાહેબ આજના બેનરોને જેણે જેણે વાંચ્યું ને એમાં અમને ઘણા ફોન તો એવા આવ્યા, આવા વરસાદમાં પ્રોગ્રામ. અમે કીધું જ્યાં પ્રોગ્રામ ન થતો હોય અને પ્રોગ્રામ થાય એ જલારામ બાપાનો પ્રોગ્રામ હોય છે સાહેબ, બાકી બધે પ્રોગ્રામ કેન્સલ આવે. અને જે પ્રોગ્રામ થાય એ મારા જોગી જલિયાણનો પ્રોગ્રામ હોય છે. ત્યારે આજ એવા કંઈક જલારામ બાપાના ભજનો, ગણેશજીની વંદના લઈ અને આપની વચ્ચે તો ફરી વખત સમગ્ર સંચાલનનો દોર રશ્મિબેન માણેક જેવો આપણને પૂરા કાર્યક્રમની રૂપરેખા સાથે, જેને સાંભળવા પણ એક જીવનનો લાવો છે, તો સંચાલનનો દોર એમને બેનબાને હું સોંપું છું. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે પછી બેન શ્રી પૂનમબેનને આગળ રજૂ કરશે. અહીંયાથી જે કંઈ સૂચન આપવામાં આવે શાંતિથી સાંભળજો. અને હવે બધું જ પેક ઓલરેડી ભર્યું થઈ ગયું છે. આ કાર્યક્રમને શાંતિથી માણજો. અમે બંને જ કલાકાર તમને આનંદ આવે એવા જરૂર અમારા અહીંયાથી પ્રયત્ન છે. એવા લોકગીતો પધારો આપની વચ્ચે એવા જ સર્વે મહેમાનશ્રીઓ પધારી રહ્યા છે. બધાનું ફરી હું જલારામ બાપા સેવા ટ્રસ્ટ રાણાવાવ સમગ્ર આયોજક ટીમ વતી આપ સૌને આવકારું છું. આપનું હાર્દિક સ્વાગત કરું છું. સર્વે મહેમાનોને, આયોજક મિત્રોને વિનંતી, મહેમાનો જે પધાર્યા છે એમને બેસવા માટેની વ્યવસ્થા આપ કરીશું. આગળનો દોર સોંપું છું બેન શ્રી રશ્મિબેન માણેક.